રાજકોટના માધાપર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે। રૂપિયાની લેતી દેતી મામલે રામદેવ ડાંગર અને દિવ્યરાજ સિંહ સરવૈયા વચ્ચે બબાલ સર્જાઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યરાજ સિંહ સરવૈયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે રામદેવ ડાંગરે દિવ્યરાજ સિંહ સામે રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તપાસમાં દિવ્યરાજ સિંહ પાસે પરવાનાવાળું હથિયાર અને રામદેવ ડાંગર પાસે ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા બંને સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવભાઈ ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી। તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં। આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। મહેસાણાની શ્રીમતી એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી પોતાની ગ્રેજ્યુટીની રકમ માટે લડત આપી રહ્યા છે। ક્લાસ 1ના ડોક્ટરોથી લઈને ક્લાસ 4ના પટ્ટાવાળા સુધીના કર્મચારીઓ કલેક્ટર અને શ્રમ આયુક્તની કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે। મોંઘવારીના જમાનામાં માત્ર 2500 રૂપિયાના લઘુત્તમ પેન્શનમાં ઘર ચલાવવું કે વૃદ્ધાવસ્થાની દવા કરવી, આ પ્રશ્ન વય નિવૃત્ત કર્મચારીઓને સતાવી રહ્યો છે। આ આખો મામલો સરકાર અને સંસ્થા વચ્ચેના કચગરામાં અટવાયો છે। કોલેજ પ્રશાસનનું કહેવું છે કે 1986થી કર્મચારીઓ સરકારની સીધી પગાર યોજના હેઠળ હતા, તેથી ગ્રેજ્યુટીની જવાબદારી સરકારની છે। આ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે। હાલમાં 30 પૈકી 8 કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં કેસ દાખલ કર્યો છે। માત્ર 2 તબીબો જ કાયદાકીય લડત આપીને પોતાના નાણાં મેળવી શક્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। 2016 પછી મારી સાથે બીજા કર્મચારીઓ આગળના રિટાયર થઈ ગયા, તો કોઈને પણ ગ્રેજ્યુએટી કે રજાઓનો પગાર કે કોઈ પણ અપગ્રેડેશન બઢતી કે કશું નહીં। આજે 7મા પગાર પંચનું એરિયસ અમારું 6ઠ્ઠાના હાથનું 28,000 છે, હજુ આ 10 વર્ષ હજુ સુધી નહીં આપી સંસ્થાએ। સદર કર્મચારીઓની નિમણૂક અને વખતો વખતના પે સ્કેલ સરકારશ્રીએ કરેલા હોવાથી સરકારશ્રીએ જ એમની ગ્રેજ્યુટી તથા અન્ય લાભો આપવા મળે એવું સંસ્થાનું સ્પષ્ટ માનવું છે। સદર કર્મચારીઓની ગ્રેજ્યુટી માટે માનનીય હાઈકોર્ટ જે ડિસિઝન આપશે એ પ્રમાણે સંસ્થા વધશે એવું સંસ્થાનું માનવું છે। ઉનાળુ વેકેશન શરૂ થતાં જ ગુજરાતનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણગીર ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। એશિયાઈ સિંહોનું ઘર ગણાતું ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલ હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને ડાલામથ્થા સિંહોને નજીકથી નિહાળી રોમાંચ અને આનંદ અનુભવી રહ્યા છે। પ્રવાસીઓ એક સાથે 10 થી 15 જેટલા સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો માણ્યો હતો, તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા। અહીં સફારી દરમિયાન ડ્રાઈવર સાથે ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે, જે ગીર વિશે વિસ્તૃત માહિતી આપે છે અને પ્રવાસીઓને શિક્ષણસભર અનુભવ પણ મળે છે। हमने 19 शेयर्स देखे, उसमें एक बब्बर शेर भी था, एक लाइव लाइनेस हमारे बाजू में से गई है और हम यहाँ पे आज जो हमारे गुजरात के फॉरेस्ट मिनिस्टर है उनसे भी मिले। गवर्नमेंट ने बहुत अच्छा प्रोटोकॉल यहाँ पे मेंटेन किया है। મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, ઇવન મારી આખી ફેમિલીનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, બીકોઝ મારી આ સેકન્ડ જર્ની છે, ટ્રીપ છે સાસણની। મને અહીંયા એટલા બધા લાયન્સ અને કપ સાથે આખી ફેમિલી જોવા મળી છે। સો મારી આખી ફેમિલી જે છે એમાં બધા વી આર સો હેપી અને વોઝ ગ્રેટ एक्सपीरियंस। हमने 4-5 लायंस देखे। वैसे तो लायंस काफ़ी है गिर में, 800-900 लायंस है, पर हमने फिलहाल 4 ही देखे और सनसेट के टाइम देखा, बहुत मज़ा आया हमको। लगभग અમે 12 સિંહ અને બચ્ચા સાથે જોયા, એક લેપર્ડ જોયો અને ઘણી સરસ સફારી રહી અને ખૂબ આનંદ આવ્યો। એ સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે। એ રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે। એટલે આટલી સરસ રૂટ મેન્ટેન કરવા માટે હું વન અધિકારીઓનો પણ અભિનંદન આપું છું। પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વાવડી ખુર્દ ગામ નજીક આવેલી હોટલ ચામુંડા સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 3 યુવાનોના કરુણ મોત થયા હતા। સીસીટીવી ફૂટેજમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવી 2 બાઇક પર સવાર
3 યુવાનોને અડફેટે લેતો જોવા મળે છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગોધરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગોધરા પોલીસ જે રીતે તપાસ કરી રહી હતી, સીસીટીવી પણ સ્પષ્ટ જોવા મળ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના જે મોત થયા, ઝડપથી કાર આવી રહી હતી, આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બેફામ કારે રોડ પર ઉભેલા 3ને ટક્કર મારતા પોલીસ તપાસમાં સીસીટીવી જે છે તે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. સાંજે તેઓ જામનગર આવી પહોંચશે, જેને લઈને જામનગર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી જે રોડ પરથી પસાર થવાના છે તે રોડના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં એસપીજી, સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષાને લઈને તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલ સુઈગામ તાલુકાના નેસડા ગામમાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ છે. છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ગામના લોકો 1 થી 2 કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી ભરવા મજબૂર છે. અહીં નળ તો શું, તંત્રના ટેન્કરના પણ દર્શન થયા નથી તેવો આક્ષેપ ગામના લોકો કરાવી રહ્યા છે. ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અમુક ચોક્કસ વિસ્તારોમાં પાણી પહોંચાડાય છે, જ્યારે બાકીના ગ્રામજનોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે. ટેન્કરોથી પાણી પૂરો પાડવાનો સરકારી કોન્ટ્રાક્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી નીતિને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટા બહાના બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. પાણી ન મળતા સ્થિતિ એટલી હદે વણસી છે કે ગામમાં કોઈનું અવસાન થયું હોય અને મરણ પ્રસંગ જેવી ગંભીર ઘડીમાં લોકો 500 થી 700 રૂપિયા ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા મજબૂર છે. તંત્ર આંખ આડા કાન કરતા સામાન્ય માણસના ખિસ્સા પર ખાનગી પાણીના ટેન્કરનો આર્થિક બોજ વધી રહ્યો છે. માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની છે. ગામમાં પશુઓ માટે બનાવેલા હવાડા પણ ખાલીખમ ભાસી રહ્યા છે, જેને પગલે પશુપાલકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનોએ પીવાના શુદ્ધ પાણીની માંગ કરી છે. જો વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નેસડા ગામની અંદર 25 દિવસથી પાણી સોંટોય આવતું નથી. પાણી માટે વલખો મારવા પડે છે. ખેતરોમાં ક્યાંય છે બોર, ત્યાં જવું પડે છે. લગભગ 2-3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે. અસહ્ય ગરમી વચ્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલો હીટસ્ટ્રોક વોર્ડ તાળાબંધ હાલતમાં જોવા મળ્યો હતો અને મેડિકલ સ્ટાફ પણ ગેરહાજર હતો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી હતી, જેના કારણે સમગ્ર વ્યવસ્થાપન પર સવાલો ઊભા થયા છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે. ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો. એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા. અસહ્ય ગરમીના કારણે હીટસ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે. એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટસ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે. અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં અને રોજના સરેરાશ 15 થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે. પરંતુ આજે સરકારી તંત્ર છે, એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટસ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે અહીંયા તાળું જે છે તે મારવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે, કારણ કે હીટસ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી.
હાર્દિક દીક્ષિત, ન્યૂઝ ગુજરાતી, વડોદરા.